દામિની, ચિંતા નહીં કરો, હું ફોન કરું છું. દામિની, મને દવાખાને લઈ જા. હલો દેવાંગ, પ્લીઝ યાર સમજવાની કોશિશ કર. મમ્મીને અત્યારે હોસ્પિટલ લઈ જવા પડે એમ છે. ક્યારે આવે છે તું? પણ તું સમજવાની કોશિશ કર ને. આ ઘડિયાળમાં જો ને કેટલા વાગ્યા છે? રાતના 2 વાગ્યા છે. 2 વાગ્યે તું ફોન કરીને મને ઉઠાડે છે. તને જરાય ખબર નથી પડતી. દેવાંગ, એટલે તો તને ફોન કર્યો છે ને. 2 વાગ્યા છે. અત્યારે હું કોની મદદ લઉં? મમ્મીને એકલા કેમ લઈને જાઓ હોસ્પિટલ? મમ્મીને ખરેખર બહુ જ પેટમાં દુખે છે. પ્લીઝ જલ્દી આવી જા. અરે આજુબાજુ વાળા હોય, અડોસ પડોશના લોકોને ઉઠાડ, એમના બાવણા ખકડાવ ને. હમણાં આવશે કોઈ મદદ કરવા માટે. ને આમ પણ તારા બાને કઈ થયું નથી. આ છે ને થોડી ઘણી બીમારી હશે તો દવા પાઈ દે ને ઘરમાં જે પડી હોય તે. સિરિયસલી આવા સમયે તું આવું બોલે છે જ્યારે મને તારી સૌથી વધારે જરૂર છે, અને તું આવું બધું બોલે છે? તું છે ને કોઈ કામનો નથી. મારી ભૂલ થઈ ગઈ કે મેં તારી પાસે મદદ માંગી. ફોન મૂકી દે. તો મૂકી દે ને તું. મેં તને ક્યાં કાંઈ ના પાડી છે? દામિની, બા તમે બિલકુલ ચિંતા નહીં કરો. હું છું ને. રાતના અત્યારે મારે કોની પાસે મદદ માંગવી? તમને કઈ રીતે હોસ્પિટલ લઈને જાઉં? દામિની, તું વધતો જાય છે. જો જો, હા, ગભરાશો નહીં. ગભરાતા નહીં. શું થયું છે? તમે કોણ છો? આ શું છે? આ શું છે? કઈ નથી. જો, હું કોણ છું બધું જ કહી દઉં છું. પણ હું ચોર છું. ચોર? હા. પોલીસ? અમારા ઘરમાં ચોરી કરવા આવ્યો તું? હા. જો, હું અહીંયા ચોરી કરવા માટે જ આવ્યો હતો. તો પણ- આટલી રાતે અમારા ઘરમાં? હા, જો, પોલીસને ફોન નહીં કરતા. હું તમારી મદદ કરવા માંગુ છું. તમારા બાની તબિયત બહુ ખરાબ લાગે છે. એમને હું હોસ્પિટલ લઈ જાઉં છું. તમે ચિંતા નહીં કરો. હું હમણાં જ નહીં, ના, અમારે તમારા મદદની જરૂર નથી. અરે તમે એક ચોર છો. ચોર પર કેવી રીતે વિશ્વાસ કરવો? દામિની, અહીંયા અરે ચાકુ છે. મારે જો ભાગવું જ હોત તો હું તમારી પાસે શું કામ આવત? હું તો ક્યારનો ભાગી ગયો હોત. બા, બટ ચાકુ છે અહીંયા. હા, પણ એ તમારા માટે નથી. તમે ચિંતા ના કરો. જુઓ, હું છે ને બહાર જઈને ઓટો લઈને આવું છું અને માજીને હું હોસ્પિટલ લઈ જાઉં છું. તમે જરાય ચિંતા ના કરતા. હા, પણ હું જાઉં છું. તમે ચિંતા ના કરતા. મમ્મી આપણી મદદ શું કામ કરે? મને છે ને એના પર બિલકુલ વિશ્વાસ નથી. તને દેવા એ શું કીધું? બા, દેવાંગ તો એક નંબરનો ચુટ્ટો છે. પહેલા મને એવું કહ્યું કે હું આવું છું, અને જ્યારે પાછો ફોન કર્યો તો ના પાડી રહ્યો છે કે એટલી રાતે હું કેવી રીતના આવું. કાંઈ નહીં દામિની, આ ચોર હતો ને, જો એને ભાગવો તો એ ભાગી જ ગયો હોત, પણ એ આવ્યો છે એટલે મદદ કરીને જશે. તું મારી પાસે રહેજે, મારી પાસે રહેજે તું. હવે અજાણ્યા લોકો ઉપર તમે કઈ રીતના વિશ્વાસ કરી શકો? દેવાંગ તો આપણો હતો ને, તો પણ મદદ ન કરીને, એટલે આના પર વિશ્વાસ રાખવો જ પડશે. મને બહુ 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 ના બા, કઈ નહીં. ચાલો, મેં એક મિત્રને ફોન કર્યો છે. એ રિક્ષા લઈને આવે છે. ચાલો. તું ઘરમાં રહેજે. આ ઓમા. હવે સારું છે ને બા? હા હો, ઘણી રાહત છે. આખી રાત તો જે મારી હાલત થઈ છે. હું તો એમ કહું છું, ભલું થાય ઓલા ચોર ભાઈનું કે આપણને લઈ ગયા. તું શંકા કરતી હતી ને, પણ જોઈ કેટલો સારો નીકળ્યો. એ ન લઈ ગયો હોત ને તો મરી જ જાત. હા. ગુડ મોર્નિંગ દામિની. જય શ્રી કૃષ્ણ બા. દામિની, કેમ છે હવે બાની તબિયત? પહેલા તો મને એ કે તું છે કોણ ને તને અહીંયા આવવા માટે કોણે કહ્યું? કયા હકતે અહીંયા આવ્યો છે? જ્યારે તારી જરૂર હતી તને ફોન કર્યા હતા, તારી પાસે ભીખ માંગતી હતી, ત્યારે તો તું આવ્યો નહીં. તો હવે શું લેવા આવ્યો છે? જો
એ સમય એવો હતો, રાતના 2-2:30 વાગ્યા હશે અને હું ફૂલ ઊંઘમાં હતો. એટલે મને કંઈ ન સમજાણું કે હું શું બોલું છું અને શું નહીં. ઊંઘમાં જે કંઈ પણ ભૂલ થઈ છે એ બાબતે સોરી કહેવા જ આવ્યો છું. એટલે તારા માટે તારી ઊંઘ વધારે કિંમતી હતી, હું અને મારા મમ્મી નહીં. તું કેવો ફ્રેન્ડ છે એ જ નથી સમજાતું મને. જો એવું કંઈ નથી, મારે મદદ કરવી જ હતી પણ રહેવા દે. હા, તારા બાના છે ને તારી પાસે રહેવા દે. જેને મદદ કરી હોય ને એ ગમે ત્યાંથી ગમે એમ કરીને આવી જાય, પણ જેને બાના જ બતાવ હોય ને એની પાસે 100 બાના મળી રહી. હવે તો લે દામિની આ દવા. કેમ છે તમને હવે? સારું છે હો ભાઈ, સારું છે ને? ભગવાન તમારું ભલું કરે. અરે તમે ન લઈ ગયા હોત ને તો અત્યારે હું હોતી નહોતી થઈ ગઈ હોત. એવું કાંઈ ના હોય, આ ઉંમર પ્રમાણે થોડું ઘણું ચાલ્યા કરે અને તમારી તબિયત હવે સારી જલ્દી થઈ જશે. આ દવા સમયસર આપજે પાછી, હા ને? તમને ખબર ડોક્ટરે કીધું આંતરડામાં સોજો છે, આ એનું દુખતું હતું. આ તો આપણે જે કરાવવું પડશે એ કરાવી નાખશું. તમારી પાસે કઈ સગવડતા ના હોય તો મને કહેજો. હા ના ના, એની કોઈ જરૂર નથી. હા તો મૂંઝાતા નહીં જરાય. હા. હા, કઈ પણ તકલીફ હોય મને એક ફોન કરી દેવાનો, હું આવી જઈશ. હાલો તો હવે હું નીકળું. અરે એક મિનિટ, ક્યાં જાઓ છો? થોડી વાર બેસો ને. અને એમ પણ તમે આ દવાના પૈસા આપ્યા છે મારે, એ પણ આપવાના છે તમને. અરે ના ના, એની કઈ જરૂર નથી. અને મારે બેસાય એમ નથી, મારા મમ્મીની તબિયત પણ ખરાબ છે. આ એટલે મારે ત્યાંય પહોંચવું પડે, એમનું પણ ધ્યાન રાખવું પડે, એમની સેવા કરવી પડે. એટલે અત્યારે નહીં, પછી પાછો હું આવીશ અને નિરાતે બેસીને ચા પણ પીશ. હો હા, સારું. પણ આવજે હો બેટા. અરે ચોક્કસ ચોક્કસ આવીશ. હા ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. દવા લેવાનું ના ભૂલતા. હા, અને તારા બાને મારા જય શ્રી કૃષ્ણ કહેજે બેટા, ને ધ્યાન રાખજે. અરે કઈ વાંધો નહીં, કહી દઈશ. હા ચાલો ત્યારે. એ હા. દામિની, કોણ છે આ મવાલી? અને સમા ચાકુ પણ હતું એના. હા તો હે એ જ માણસ છે જેને કાલે અમારી મદદ કરી હતી. તે તો ફોન મૂકવાનું કહ્યું હતું ને કે તારે જે કરવું એ કર, હું નહીં આવી શકું. એ ચોર હતો, અમારા ઘરમાં ચોરી કરવા માટે આવ્યો હતો. પણ એને અમારી હાલત જોઈ, મારી વાતો સાંભળી અને એને થોડી દયા આવી ગઈ. એને જ અમારી મદદ કરી હતી. બાને એ જ હોસ્પિટલ લઈ ગયો હતો. અચ્છા, મતલબ કે એક ચોરે તમારી મદદ કરી અને તમે લોકો એના વિશ્વાસમાં પણ આવી ગયા. અરે ચોર છે, એની જાત જ એવી છે ને એનું કામ જ એવું છે. આ જોજો, ઘરમાં આવીને ચોરી કરીને નીકળી ના જાય. દેવાંગ, એ શરીફ કરતા સારો છે, ભલે ચોર રહ્યો. હા, એનું પેટ પાળવા માટે ચોરી કરતો હશે, બાકી દયાળુ છે. જેણે મારો જીવ બચાવ્યો એ ચોર ન હોય, એ મહાન હોય. અરે એ ગમે તે કરતો હોય, એનાથી ફરક નથી પડતો. પણ ચોર હોવા છતાંય તે મારી મદદ કરીને એ મહત્વનું છે. કારણ કે પોતાના તો હાથ ઊંચા કરી લીધા હતા ને. તો પારકામાં પણ એવા વ્યક્તિનો વિશ્વાસ કરાય કે જેના કામો પણ કઈ સારા હોય. આના કામો શું સારા છે? અને આમ પણ આ તારા બાનો ઈલાજ કરાવ્યો છે તો કેવા રૂપિયાથી? આ કોકના ઘરમાંથી ચોરી કરીને જ લાવ્યો હશે અને એ રૂપિયાથી જ તો આમનો ઈલાજ કરાવ્યો છે. પહેલી વાત તો એ કે એને અમારા ઈલાજના પૈસા આપવાની જરૂર જ નથી ને. એ પૈસા અમે જ આપ્યા છે, ફક્ત આ દવાના જ પૈસા આપવાના છે. અને ગમે તેવો હોય, માણસે છે એનામાં, તારા જેવો નથી. હું છે ને તારી સાથે કોઈ ફાલતુની વાત કરવા નથી માંગતી. તારું આ પતિ ગયું હોય ને તો જઈ શકે છે. ખોટી હમદર્દી અમને ના દેખાડીશ. હમદર્દી દેખાડવી પણ નથી. આ તો તમે લોકો મારા પોતાના છો અને નજીકના જેવા છો, એટલે તમને કહી રહ્યો છું, ચેતવી રહ્યો છું કે ધ્યાન રાખજો. એવું ના બને કે પાછળથી પછતાવાનો વારો આવે. દેવાંગ, અમે તારાથી ચેતી જ ગયા છીએ. થેન્ક યુ, આભાર તમારો. મદદ કરવી નથી અને શિખામણના પોટલા બાંધી દેવાસ કા? છોડો ને બા. આવી ગયો બેટા. રૂપિયાનો કાંઈ મેળ પડ્યો? ના.
મને એમ હતું કે કાલે મારા હાથમાં બહુ બધા રૂપિયા આવશે, પણ એવું કંઈ ન થયું. બેટા કઈ વાંધો નહીં. પૈસા આવે પછી મારો ઈલાજ કરાવીશ. હા, હું તો ઈચ્છું છું કે રૂપિયા જલ્દી મારી પાસે આવી જાય અને હું જલ્દી તમારો ઈલાજ કરાવું. પણ હું જે ઘરમાં ચોરી કરવા ગયો ને એ ઘરમાં પહેલેથી કોઈ બીમાર હતું અને કાલે રાત્રે હું એમની મદદ કરવામાં રહ્યો અને કાલ રાત્રે મારા હાથમાં કંઈ ન લાગ્યું. બેટા મારે ઈલાજ નથી કરાવવું. કેમ આવું બોલો છો? શું કામ? રા બેટા, મારા લીધે તારે ચોરી કરવી એવું કોઈ કામ મારે નથી કરાવવું. તું ચોરી કરીશ અને રૂપિયા લાવીશ ને તોય હું હાજી નહીં થાવ. તમે એક વિચાર કરો ને, આ ચોરી નહીં કરું તો રૂપિયા કેમ ભેગા થશે? મને એમ છે કે જલ્દી રૂપિયા ભેગા કરવા માટે મારે આ ચોરી કરવી જ પડશે. ના બેટા, તું મારા લીધે આવો ગુનો નહીં કર. તું બહુ સારો છોકરો છે. મને સારું નહીં થાય. ચાલશે, ભલે હું મરી જાઉં. ના, એવું ના બોલો. જુઓ, તમને કંઈ નહીં થાય. તમારો દીકરો જીવે છે ને, એ તમને સાજા કરીને રહેશે. અને માનું છું કે હું ગુનો કરું છું, પણ હું કોઈ દિવસ કોઈ ગરીબને કે દુખિયાળાનો જીવ નથી બાળતો. જેની પાસે બહુ વધારે છે ને એવા લોકોની તપાસ કરીને એના ઘરમાં જાઉં છું. અને મમ્મી, હું તમને ગમે તેમ કરીને સાજા કરીને રહીશ. ના બેટા, મને મારો દીકરો જોઈએ, પણ આવો ગુનેગાર દીકરો નહીં. મારા માટે તારે ચોરી કરવી પડે. હું નથી ઈચ્છતી કે તું આવું કંઈ કરે. ઠીક છે, હા ઠીક છે. તમે જુઓ, શાંત થઈ જાઓ. હું ચોરી નહીં કરું. હા, હું કંઈ બિઝનેસ કરીશ, ધંધો કરીશ અથવા નોકરી કરી લઈશ ને ધીમે ધીમે પૈસા ભેગા કરીશ. બસ, તમે જરાય ચિંતા નહીં કરતા. હા હા બેટા. તમારે કંઈ જોઈતું છે? ના બેટા. કંઈ લાવું? સારું, ચલો હું તમારા માટે થોડી દવાઓ લેતો આવું. આદિ, અહીંયા કેમ બેઠી છે? કાંઈ નહીં, થોડું વિચારતી હતી. તમે અહીંયા હું થોડા કામથી આવ્યો હતો તો મારું ધ્યાન પડ્યું તો તું અહીંયા બેઠી હતી. તો મને થયું કે લાવ પૂછી જાઉં શું કરે છે. કામથી? અને એ પણ દિવસના? તમારું કામ તો રાત્રે શરૂ થાય ને? હા, જો કે એમ કામ તો મારું રાતના જ શરૂ થાય, પણ કેવું છે કે આ દિવસે મમ્મીનું ધ્યાન રાખવાનું હોય, રસોઈ બનાવવાની હોય અને ઘરનું બધું જ કામ મારે કરવાનું હોય. અરે વાહ, તમને ઘરનું બધું જ કામ આવડે છે. અને વાતોમાં હું પૂછવું એ ભૂલી ગઈ, તમારા મમ્મીની તબિયત કેમ છે હવે? એમની તબિયત તો સાચું કહું તો મતલબ કે સારી થાય એમ નથી. એટલે એ તો શું કહેવાય,
પથારી વસ જ છે, ઊભા ન થઈ શકે. આદિ ડોન્ટ માઇન્ડ, પણ એક સવાલ પૂછી શકું? હા હા, પૂછી શકો ને, પૂછો. તમે ચોરી શું કામ કરો છો? આઈ મીન તમે ઘણા સારા માણસ લાગો છો, દયા ભાવના છે તમારામાં, તો આ ચોરીના રસ્તા પર શું કામ? હા, બહુ સારો સવાલ કર્યો છે તે. દામિની, આ સમય અને સંજોગ એ બંને વસ્તુ એવી છે ને કે માણસને કંઈ ના કરવું હોય ને છતાં પણ કરવું પડે. જ્યારે માણસ સામે પરિસ્થિતિ આવીને ઊભી રહે ને તો એ ગમે તેટલો સારો માણસ કેમ ના હોય, છતાં પણ એને એ સમય પ્રમાણે, એ પરિસ્થિતિ પ્રમાણે એવું જ બનવું પડે છે. બહુ સેડ સ્ટોરી લાગે છે, બહુ મોટી મજબૂરી. તો જાણી શકું કે એવી તો શું મજબૂરી છે? એવા તો કયા સમય અને સંજોગ હતા? હું નાનો હતો ત્યારે મારા પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું અને એમાં એમનું અવસાન થયું. આઈ એમ સોરી. હા, સમય જતાં મમ્મીએ મને મોટો તો કર્યો, ભણાવવાની બહુ કોશિશ કરી, બહારના કામ કરતા હતા, છતાં પણ ઘરનું પૂરું નહોતું પડતું. અને અચાનક એક દિવસ એમને હુમલો આવી ગયો અને ત્યારથી એમનું શરીર ખોટું પડી ગયું. એ પથારીવશ થઈ ગયા. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, ભણી શકું એમ નહોતો. ઘરની જવાબદારી, મમ્મીની જવાબદારી, આ બધું મારા પર આવી ગયું. અને તને તો ખબર જ છે ને કે અત્યારે ગમે તેટલી મહેનત કરો પણ કોઈ એવો સારો પગાર ના આપે કે હું મારું ઘર ચલાવી શકું. મમ્મીનો દવાનો ખર્ચ, આ બધું પૂરું નહોતું પડતું ને એટલા માટે મેં ચોરી કરવાનું શરૂ કર્યું. પહેલાં નાની ચોરી કરતો હતો, ધીમે ધીમે મોટી ચોરી કરવા લાગ્યો ને હવે તો એ જ મારો ધંધો છે. હાથી, જવાબદારી અને મજબૂરી આ વસ્તુ જેવી છે, માણસ પાસેથી ન કરવાનું કરાવે છે. પણ એક વાત કહું, જો સોરી, તે દિવસે તમારા ઘરમાં ચોરી કરવા માટે જ આવ્યો હતો અને બસ તમારા ઘરમાંથી મને કંઈ હાથમાં આવે એ પહેલાં મેં તારો અવાજ સાંભળ્યો, તું કોઈ સાથે ફોનમાં વાત કરતી હતી અને એટલે જ હું તમારી સામે આવ્યો. કહેવાય છે ને, જે થતું હોય ને એ સારા માટે થાય છે. તમે અમારા ઘરે ચોરી કરવા માટે આવ્યા હતા, તમે મારો અવાજ સાંભળ્યો અને તમે મારી મદદ કરી. જો ત્યારે તમે ના આવ્યા હોત તો મારા બાનું શું થાત? હું કેવી રીતે એમને હોસ્પિટલ લઈ જાત? તમે ભગવાન બનીને આવ્યા હતા. ના, આદિ, હું આ તમારી મદદનું ઋણ ચૂકવવા માગું છું. અરે એમાં શું? પહેલાં મારી વાત સાંભળી લો. તમને ઠીક લાગે તો જ. જુઓ, જીવનમાં મા બાપ છે ને એ બહુ અગત્યના અને કિંમતી હોય છે આપણા માટે. એમનો પ્રેમ, તમે મારો બાનો જીવ બચાવ્યો છે, એના બદલામાં હું તમારી મદદ કરવા માગું છું. મારી મદદ? કંઈ સમજો નહીં, એ કેવી રીતે? તમે આ ચોરી મજબૂરીમાં જ કરો છો ને, તમારા મમ્મીના દવાખાના માટે, એમનો ખર્ચ ઉપાડવા માટે. તો એ ખર્ચ બધો હું માથે લઈશ. તમે? અરે પણ તમે કેવી રીતે? મારી પાસે મારા પપ્પાના ઘણા બધા પૈસા છે, મારી પાછળ ઘણી પ્રોપર્ટી મૂકીને ગયા છે, પણ એ મારા કંઈ કામની નથી. તો એમાંથી હું તમારી મદદ જ કરી દઉં. પ્લીઝ ના નહીં કહેતા. સારું. અને બીજી એક વાત, બની શકે તો હવે આ ચોરી કરવાનું બંધ કરી દેવું જોઈએ. ટ્રાય કરીશ.
દામિની, એક મિનિટ ઊભી રહે ને. તારી સાથે વાત કરવી છે જરૂરી. બોલ, શું કહેવું છે? જો મીરા અત્યારે સાથે છે, બાય ધ વે કોઈ પણ વાત કરું તો ચાલશે? હા, મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એની સામે તું કોઈ પણ વાત કરી શકે છે. અને એમ પણ મારા લાઈફની બધી જ વાતો એને ખબર જ હોય છે ને. હા, તો વાત કરવામાં મને કોઈ વાંધો નથી, પણ આજકાલ જોઈ રહ્યો છું કે તું આ પેલા છોડની સાથે બહુ વધારે રખડી રહી છે. પહેલી વાત તો છે ને, તું એને ચોર કહેવાનું બંધ કરી દે. એનું નામ છે હાથી. હાથી કહીને બોલાવીશ ને તો મને વધારે ગમશે. અને એની સાથે એમ નામ નથી ફરતી. એ મારો ફ્રેન્ડ છે. અમે બંને ફ્રેન્ડ બની ગયા છીએ. માની ગયો. હા હા, મેં તને છોડી શું દીધી તે તો. એક્સક્યુઝ મી, તે મને છોડી દીધી? ક્યારે અને કઈ રીતે? યાદ કરાવીશ કે પછી હું યાદ કરાવું કે તું મારા ઘરે આવ્યો હતો અને મેં તને ના પાડી હતી કે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી? હા, પણ આ તારો ફ્રેન્ડ ચોર જે તારી લાઈફમાં આવ્યો છે, મારા ગયા પછી જ આવ્યો છે ને, તો આવા ચોર સાથે રખડતા, એની સાથે ફરવા જતા તને જરાય શરમ નથી આવતી? અચ્છા, એને શરમ આવવી જોઈએ? રિયલી? ડુ યુ થિંક સો? શરમ તો તને આવી જોઈએ ને દેવાંગ. તે જ્યારે તારી પાસે દામિની હતી ને ત્યારે એને સાચવીને હર હંમેશા પોતાની જ મનમાની કરી છે. જ્યારે બે વ્યક્તિ રિલેશનમાં હોય ને દેવાંગ, ત્યારે બંને એકબીજાને સમજીને ચાલવું પડે. એકને ઈગો જ નથી જતો ને કે હું તો પુરુષ છું, હું કંઈ પણ કરી શકું. જ્યારે દામિનીને જરૂર પડી ત્યારે તું ક્યાં હતો? ત્યારે આ રિલેશન, આ પ્રેમ, આ સંબંધો બધું ક્યાં હતું? માનું છું કે ભૂલ થઈ ગઈ છે મારાથી. આ ભૂલ સ્વીકારવા માટે તો તૈયાર છું ને, પણ હવે વારંવાર એકની એક વાત કરવાથી એ વાતને ભૂસી તો નથી શકાતી ને. એકવાર ભૂલ થાય ને તો એને ભૂલ ગણવામાં આવે છે, પણ વારંવાર કોઈ એક ને એક વાત થતી હોય ને તો એ ભૂલ ના હોય. અને ચોર તો ચોર સહી, એ ચોર હતો, છે નહીં. હવે છે ને સારી એવી નોકરી કરે છે. અને બીજી વાત, એ ગમે તેવો છે પણ તારા કરતાં તો છે ને ઘણો સારો છે. અડધી રાત્રે મારા ઘરે ચોરી જ કરવા આવ્યો હતો ને, છતાંય એણે અમારી મદદ કરી. મમ્મીને હોસ્પિટલ લઈ ગયો. અને તે શું કર્યું? તું સૂતો રહ્યો ને ઘરમાં, હવે મારી મદદ કરવા માટે? અરે પણ નાનકડી આમથી મદદ કરી તો શું થઈ ગયું છે? આમ પણ તારા મમ્મી કઈ મરી તો નહોતા જવાના ને? દેવાંગ, શું બોલે છે તું? આ બોલવા દે ને. મારી વાતચીત છે ને, અમે વાત કરીએ છીએ ને, હા. શું કામ વચ્ચે બોલે છે? અરે વાહ, તારું તો કહેવાનું એવું છે ને કે હું અહીંયા ચૂપચાપ ઊભીને સાંભળી લઈશ? હું સાંભળીશ નહીં, કારણ કે દામિનીના મમ્મી છે ને એ મારી પણ માં જેવા છે. અને મારી માં વિશે કોઈ બોલે ને તો હું સાંભળી નહીં લઉં. મીરા, બોલવા દે ને. આજે જોઈએ ને કે આ માણસ કેટલી હલકાઈ સુધી જઈ શકે છે, બોલવામાં ક્યાં સુધી જઈ શકે છે. અને એમ પણ મારામાં મરી નથી ગયા, પણ જો એ સમય એમને હોસ્પિટલ ના લઈ ગયા હોત ને તો કદાચ એ આપણી સાથે ના પણ હોત. હલકાઈ તો અત્યારે દેખાઈ જ રહી છે આ લોકોને, સમાજને અને આપણા ફ્રેન્ડ્સ લોકોને પણ. એ લોકો તારી જ વાતો કરે છે કે મને છોડીને તું પેલા બે કોડીના કામ કરતા ચોરની સાથે ફરી રહી છે, આંટા મારી રહી છે. તારું સ્ટેટસ, તારી ઇજ્જત, આ બધાનો કઈ જ વિચાર નથી કરતી તું. કારણ કે જ્યારે મને જરૂર હતી ને ત્યારે આ સ્ટેટસ, મારા ફ્રેન્ડ, ઇજ્જત, આ કોઈ વસ્તુ નહોતી આવી. મદદ કરવા માટે આદિ આવ્યો હતો અને હું એની ઋણી છું. તો ઋણ ચૂકવ્યા કર, બીજું તો શું કહેવું તને. પણ હા, હજી એટલું તો જરૂર કહીશ કે ચોર છે, તારા દિલની ચોરી કરી શકે, પણ જોજે એની માયા જાળમાં આવીને કંઈક વધારે પડતું કરી રહી છે તું. હું મારી લાઈફમાં ગમે એટલી હેરાન થાઉં, મારી લાઈફમાં જે પણ થાય તારે એનાથી શું લેવા દેવા છે? હવે તારી અને મારી વચ્ચે કોઈ સંબંધ નથી ને તો તું તારો રસ્તો નાપ ને. તારે જે કરવું એને કર અને મારી લાઈફને મારી રીતે જીવવા દે. વાંધો નહીં. હા, તારું જીવન છે ને તારી લાઈફ છે, તે મને વચ્ચે દખલગીરી કરવા માટેનો કોઈ મોકો જ નથી આપ્યો, તો પછી મારે કરવી પણ ના જોઈએ. તો જા ને, કોણ રોકે છે તને? દામિની, એની આદત છે ને, પહેલા ઊભા રાખશે, કેટલા સવાલ કરશે અને પછી છેલ્લે જઈને અંતમાં એવું કહે છે કે મને કોઈ પણ પ્રોબ્લેમ નથી, હું કાંઈ વચ્ચે નથી આવતો. વચ્ચે ન આવતો હોય ને તો રોકવાનો અધિકાર નહોતો તને. અને હું દામિની મારી ફ્રેન્ડ છે એટલા માટે નહીં, પણ એક છોકરી છે ને
એટલા માટે એનો સપોર્ટ કરી રહી છું. તને જો આટલો બધો શોખ હોય ને કે કોઈ હેરાન થાય ને તારે જોવા હોય તો દૂરથી જોવાનું, નજીક આવીને પૂછપરછ નહીં કર્યા કર. તું હવે અહીંયાથી જાય છે કે અમે બંને જઈએ? ના ના, હું જ નીકળી જાઉં છું. હા પણ તારી લાઈફમાં હવે મારો હિસ્સો જ ક્યાં રહ્યો છે? તો જોઈએ છે. હા, કેવો માણસ છે! એટલું હોવા છતાં, એટલું થઈ ગયા હોવા છતાંય તે પોતાની તમરીને નીચે મૂકતો જ નથી. કયા લેવલમાં ને કયા ઈગોમાં જીવે છે ને એ જ નથી સમજાતું. સાચું કહું ને દામિની, તો તારી લાઈફમાં અત્યારે શું ચાલે છે ને એનાથી મને કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ તું આની સાથે ફરી રિલેશનમાં ક્યારેય નહીં આવતી, એઝ અ ફ્રેન્ડ પણ નહીં. કારણ કે આવા માણસો છે ને બીજાને નીચા દેખાડવામાં જ પોતાની મહાનતા સમજે છે. હા, સાચી વાત છે તારી, પણ ડોન્ટ વરી. હવે મને સમજાઈ ગયું છે કે મારા લાઈફમાં કોની જરૂર છે ને કોની નહીં. છોડે બધી વાત, ચાલ આપણે જઈએ. આવ બેટા. બા, આજે તમારી દવાનો આ છેલ્લો દિવસ છે. ડૉક્ટરની સાથે મારી વાત થઈ છે. એમણે કહ્યું છે કે આજની જે દવા છે ને એ લેશો પછી દવા લેવાની જરૂર નથી. આ છેલ્લો ડોઝ છે. હા બેટા, હવે તો આમે છે ને મને સારું છે ને એટલે દવા લેતા મને આળસ આવે છે. પણ એમ થાય આટલા પૈસા ખર્ચાયા છે તો પૂરી કરી નાખીએ ને તો સારું. બસ ને આજે છેલ્લું જ છે ને, તું દઈ દે એટલે છૂટીએ આમાંથી. શું કામ ખબર છે? દવા લઈને એટલે ઉપર દૂધ પીવું પડે છે, નહીં તો પછી પેટમાં બળ્યા કરે છે. બા, હા બેટા. મારે તમારી સાથે બીજી પણ એક વાત કરવી હતી. બોલ ને બેટા. બા, પેલો છોકરો તમને યાદ છે ને જેણે આપણી મદદ કરી હતી, આદિ? એને કાંઈ ભૂલી જવાય? મને ઊભી એણે જ કરી ને. હા બા, હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. દામિની, આ શું કહે છે તું બેટા? કોઈક વ્યક્તિ આપણને આપણા ખરાબ સમયમાં કામ આવે તો એનો ખાલી આભાર માનવાનો હોય, એને આપણા ઘરમાં આવરો જાવરો કરવા દેવાય. પણ બેટા એની હારે જિંદગી ન જોડાય. પણ બા, વાંધો શું છે તમને? અને જો તમારી મરજી હોય ને તો જ હું લગ્ન કરીશ. પણ મારે જાણવું છે કે તમને કઈ વાતનો પ્રોબ્લેમ છે. બેટા, કોઈક માણસ ચોરી ચપાટી કરતો હોય ને એ પોલીસમાં ક્યારે પકડાઈ જાય ને એનું કાંઈ નક્કી ન કહેવાય. પછી એને જેલ થાય, જેલમાંથી ક્યારે છૂટે, અને એ વખતે તું પછી એકલી કરે હું? પણ ચોર હોય એને ને, અને માન્યું કે આદિ ચોરી કરતો હતો પણ એની મજબૂરી હતી. એનું ઘર ચલાવવા માટે એના મમ્મીના હોસ્પિટલના ખર્ચા ઉઠાવવા માટે ચોરી કરતો હતો. કરતો હતો એટલે? હા, હવે એને ચોરી કરવાનું બંધ કરી દીધું છે અને કારખાને નોકરીએ પણ લાગી ગયો છે. હવે એ નોકરી કરવા માંડ્યો છે? હા બા. તો એ શું કમાતો હશે? શું ફરક પડે છે બા? ગમે એટલા કમાય, માણસને છે ને શાંતિથી રહેવા જોઈએ છે, જ્યાં કોઈ ઝઘડો ના હોય, એકબીજાનામાં પ્રેમ હોય. આપણી જ વાત લઈ લો ને, આપણી પાસે પૈસા હતા જ ને, છતાંય જ્યારે જરૂર પડી ત્યારે માણસ જ કામ આવ્યું ને, પૈસા નહીં. એ વાત બધી સાચી બેટા. અને તું હવે એને મળસ? હા, મળું છું. તું એને મળે છે તો તું એને ગમે છે? એણે કાંઈ વાત ઉપાડી? ના, અમારા બંને વચ્ચે એવી તો કોઈ વાત નથી થઈ. પણ મેં એને કહ્યું ને કે ચોરી કરવાનું બંધ કરી દે, તો એને બંધ કરી દીધી. અને એમ પણ પ્રેમ હશે ને તો દેખાય જ આવશે, છાનું તો નહીં રહી ને. હા, એ વાત તો સાચી. પણ બેટા, જેમ આપણા ઘરમાં ઘૂસી આવ્યો તો એમ તો એ કેટલાયના ઘરે ગયો હશે, અને પછી કોક દી જો તને કોક એની હારે ભાળી ગયું આ લગ્ન કરીને, તો પછી આપણો સમાજ, આપણું કુટુંબ, આજુબાજુ મહોલ્લાવાળા બધા શું કહેશે બેટા? બા, આ સમાજને અને લોકોને છે ને ગોળી મારો. હંમેશા આ સમાજ શું કહેશે, કોણ શું વિચારશે, બસ જ્યારે જોવો ને ત્યારે માણસને આ જ ઉપાધિ હોય છે કે હું આ કામ કરીશ ને તો લોકો શું વાત કરશે. પણ ચાર માણસને પડતા મૂકશો ને તો પોતાનું જીવન જીવી શકશો. તમે જ વિચાર કરો ને, જ્યારે મદદની જરૂર હતી ત્યારે આદિ જ કામ આવ્યો હતો ને? આ સમાજ કામ આવ્યો હતું? નહીં. આ આડોશ પાડોશના લોકો કામ આવ્યા હતા? નહીં ને.
બધા પોતપોતાના બાના બતાવીને જતા રહ્યા હતા અને જે પોતાના હતા ને એને પણ પોતાની અસલિયત દેખાડી દીધી કે કોણ કેટલા પાણીમાં છે. એટલે સમાજનું વિચારવાનું રહેવા દો. સમાજ સારું કરશું ને તો પણ બોલશે અને ખરાબ કામ કરશું ને તો પણ બોલશે. હા બેટા, આ વાત તારી સાચી. આટલી નાની ઉંમરમાં તારી આટલી બધી સમજદારી. પણ એમાં એવું છે ને બેટા, ભલે સમાજ શું કહે શું ન કહે, એકવાર આપણે એને પડતોય મૂકી દઈએ, પણ આપણે સમાજમાં રહીએ જ ને એટલે સમાજનું વિચારવું પડે. પણ તું ઉપાધિ કરતી નહીં. બસ તને એ ગમે છે ને તો મને વાંધો નથી. અને આમેય તે આપણે ક્યાં ઘરમાં બીજું કોઈ આગળ પાછળ છે? જે છે એ બધું તારું જ છે ને બેટા. તો એક કામ કર, હવે એ મારી ખબર કાઢવા આવશે ને ત્યારે હું છે ને એના મનની વાત જાણી લઈશ. મને ખબર પડી જશે કે એ તને પસંદ કરે છે કે નથી કરતો એમ, અથવા એ શું બાના કાઢે છે, શું કહે છે. હું એને છે ને મારી રીતે ચકાસી લઈશ. પછી મને લાગશે ને તો હું જ એને વાત કરીશ કે મારા ઘરનો જમાઈ બનશો. મને બેટા સારું બા. મને કોઈ વાંધો નથી. અને એમ પણ હાથી બહુ જ સારો માણસ છે. બેટા એ તો મને તે દિવસ ખબર પડી ગઈ હતી કે એ તો ચોરી કરવા આવ્યો હતો. આપણને બેઉને જાગતા જોઈને એ ભાગી ન જાત, પણ એ સામે ચાલીને મદદ કરવા આવ્યો તો એ માણામાં કાંઈક તો માનવતા હશે ને. એ તો હું પારખી ગઈ હતી. પણ વાંધો નહીં, તું હવે જરાય ઉપાધિ ન કરતી. હું છું ને, હું એની હારે વાત કરી લઈશ. સારું, હું મારું કામ પતાવી દઉં. હા બેટા. કઈ નહીં, વિચારતો હતો કે મારી લાઈફ સાવ બદલાઈ ગઈ. જેમ કે તું મળી અને તું મારી સાથે લગ્ન કરવાની છો, મારી લાઈફ પાર્ટનર બનવાની છો. હું તો લગ્ન કરવા માંગુ છું, પણ તમારી ઈચ્છા ના હોય તો પ્લાન ચેન્જ ના, કરી ના. શકીએ. મારી તો પૂરેપૂરી ઈચ્છા છે, પણ મને લાગતું નહોતું કે મને કોઈ આટલી સારી છોકરી મળશે, સમજદાર, જે બધું જાણવા છતાં પણ મારી સાથે લગ્ન કરે છે. દુનિયામાં અમુક લોકો એવા હોય છે જે પોતાની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. જે પોતાની મજબૂરી હતી છતાંય અમારી મદદ કરવા માટે આવ્યા. હા હા થઈ જશે, વાંધો નહીં. ઓકે, ફોન કરું છું પછી. અરે વાહ ચોર વાહ, ખરેખર આ માની ગયો તને. અને તને તો એવોર્ડ પણ મળવો જોઈએ ચોરી કરવાનો. કારણ કે ચોરી જ એવી સારી રીતે કરે છે ને કે સામેવાળા વ્યક્તિને ખબર જ ના પડે કે પોતે આખે આખું ચોરાઈ ગયું છે. અને તને શું મળવું જોઈએ? એક લાફો ના પાડી હતી ને, મારા રસ્તામાં નહીં આવતો ત્યારે શું બોલીને ગયો હતો કે મને તારી કોઈ નથી પડી, નહીં આવું તારા રસ્તામાં. તો કેમ પાછો આવ્યો? તો મેં ક્યાં તને કઈ કહ્યું છે? હું તો આની સાથે વાત કરું છું ને. મારી સાથે વાત કર, એની સાથે કોઈ વાત નથી કરવી. અને ખબરદાર, જો એક પણ વાર ચોર બોલ્યો છે તો મારાથી ભૂંડી કોઈ નહીં થાય. હા આમ પણ આ ચોર તને ગમમાં જો લાગ્યો છે એના માટે કંઈ પણ કરી શકે, મારા ઉપર હાથ પણ ઉપાડી શકે નહીં? કેમ? શું થવાનો છે એ તારો? હા, ફ્રેન્ડ જ છે કે પછી આગળ બીજું બધું પણ કઈ છે? પત્ની બનવાની છે મારી, હંમેશા મારી સાથે રહેવાની છે. તકલીફ છે કઈ? ખુશ? સાંભળી લીધું? હવે શાંતિ થઈ તને કે અમારા બંને વચ્ચે શું સંબંધ છે? અને હા, એક વસ્તુ તો તને કહેવાની જ રહી ગઈ. જો હા, કંકોત્રી છે અમારા બંનેના મેરેજની. વેરી ગુડ. આદિત્ય નામ લખ્યું છે, દેખાયું મને, પણ નીચે ડિગ્રી બિગ્રી કઈ લખ્યું નથી. ચોરની ડિગ્રી છે તો લખી નખાય ને સાથે સાથે. એટલે ઓ શું છે તારે? હા ચોર 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 શું લગાવ્યું છે? હા છું ચોર તો શું હા તારી જેવા છોકરાની સાથે લગ્ન કરવા ને એ સજા જ કહેવાય. કેમ? અને આમ પણ કેમ શું? હા તું આપી આપીને શું આપવાનું છે આને? ચોરી કરી કરીને રૂપિયા જ આપવાનો છે ને. આમ પણ મહેનતની કમાણી કરતા તો આવડતી નહીં હોય ને.
જોયા છે મહેનતના રૂપિયા ક્યારેય જોયા છે? ના જોયા નથી, પણ હવે કોશિશ કરીશ કે મહેનતના રૂપિયા કેવા હોય છે અને મહેનતના રૂપિયા જે કમાતું હોય એની બોલી કેવી હોય છે બધું શીખી જઈશ. દેવાંગ, તને કહ્યું ને મેં, હાદીએ નોકરી ગોતી લીધી છે. હવે ક્યારેય ચોરી નહીં કરે, મૂકી દીધું છે બધું. અને તું આદિની વાત કરે છે ને કે એની સાથે લગ્ન કરીને મને શું મળશે? હા, એક ભૂલ કહેવાય. તો તારી સાથે લગ્ન કરવા, તારી સાથે રહેવું ને એ તો મોટું પાપ કહેવાય. ના ના, મારી સાથે તો તારે લગ્ન કરવાના સપના ક્યાં જોવાના છે? અને એ વાત જ ક્યાંથી આવી? મારા માટે તો તારા કરતા બીજી સારી છોકરીઓની લાઈન હશે, અને એમાંથી કોઈ સારી છોકરી ગોતીને લગ્ન પણ કરી લઈશ. પણ હા, તને એ કહેવા જરૂરથી માંગીશ કે ઉતરાની પૂંછડી વાંકી તે વાંકી, એ પોતાના લક્ષણ ક્યારેય ના છોડે. આ રખે ને ક્યારેક આ ભાઈ ચોરી કરતા પકડાઈ જશે અને કોઈ પ્રૂફ આપી દેશે તો આજીવન તારે ચોરની પત્નીના કલંક સાથે રહેવું પડશે. મને તો એક વાત નથી સમજાતી આથી. હવે જ્યારે દેવાંગને મારા કરતાં પણ સારી છોકરી મળે એમ છે એની પાસે, છતાંય મારા ફ્યુચરનું, મારા ભવિષ્યનું શું કામ એને વિચારવું જોઈએ કે મારી શું હાલત થશે? તું તારું જો ને, મારું વિચારવાની જરૂર નથી. આ બધી વાતો છે ને ક્યાંક લખાણમાં લખી હોય તો વાંચવામાં સારી લાગે, પણ પ્રેક્ટિકલ નથી. લોકોને એ જ દેખાય છે કે જે એ લોકો જોઈ રહ્યા છે. આ ચોર છે, ચોર, અને ચોરની સાથે લગ્ન કરીને બહુ જ પસ્તાશ. બહુ કહી દીધું અને બહુ સાંભળી લીધું. હવે મને લાગે છે કે તને પ્રેક્ટિકલ બતાવવું પડશે, કારણ કે તું સીધી રીતે તો માનીશ નહીં. એમ પણ મેં ચોરી કરવાનું મૂક્યું છે, પણ હજી મને હાથ સાફ કરતા બરાબર રીતે આવડે છે. હા, Try બોલ બોલ. કરવી છે. હા, આવી ગયો ને ઓકાત ઉપર. મારે કઈ લેવા દેવા નથી, હું જે જ રહ્યો છું. તું આ બધું છે ને તારી પાસે રાખ. અરે બોલ ને, ક્યાં જાવું છે? ક્યારનો કહેતો હતો ને મારું શું થશે, મારે ચોર સાથે ના રહેવું જોઈએ, ચોર ચોર ચોર. બોલ, કેમ બોલતી બંધ થઈ ગઈ? આપીશ ને, આનો પણ જવાબ આપીશ. હા, પણ જ્યારે મારી પાસે પણ હથિયાર હશે ને ત્યારે આ હથિયાર દેખાવીને ડરાવવાનો પ્રયત્ન ના કર. હું જાવ જ છું, મને કઈ નથી પડી. ઊભો રે,